હાર્દિક સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ. તો ઠીક મારી યુટ્યુબ ફેમિલી મજામાં છો ને? તો મજામાં જ દેજો. તો આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો અત્યારે વાગી જશે 6. અમે 4:30 વાગ્યાના નીકળી ગયા હતા. અત્યારે તો ટોલ નાકું પહોંચી ગયા ને અત્યારે 100 વાગ્યા છે ને અમે મારા કાકા ને સસનભાઈ ને જસલભાઈ ને અમે નીકળી ગયા છે હવે. અત્યારે 100 વાગ્યા છે ને અત્યારે આવો માહોલ છે કાક. અત્યારે સૂર્યદેવ નીકળ્યા નથી. તો મિત્રો અત્યારે નાગેશ્રી વટી ગયા. અત્યારે 8 વાગ્યા છે ને તડકો એવો પડે છે કે જાણે 9-10 વાગી ગયા. અમે તો અત્યારે હાલતા થઈ ગયા. સચિનભાઈને આડી તો તમને બતાડું. મિત્રો આ ગઈ રાતનો બીજો વિડીયો. અત્યારે વાગ્યા 12 ને કાલની રાત કાઢીને મિત્રો તે જવા જો આવ 20 લાગી ગયા. આવ 2 વાગ્યા ઉતી જાય ગયા મવા પૂગવામાં. નાવી એવી રાત આવ પગું એવા દુખે ને કે રાતે વિડીયો બનાવવામાં ભૂલાઈ ગયું. આવ જવા જો આવ. અત્યારે એટલી ફાટે જ ને અમારી. આમ જોઉં આમ હાલતે એટલા ઝાટકા લાગે. સચિનભાઈ શું કેવું તમારું? કઈ કેવું નથી. તડકો લાગે. કાલ હાજે વિડીયો બનાવવાનો વખત જ ન મળ્યો. આવી એવો આવ પગુના આવ હજળ થઈ ગયા હતા. કાલ 60 કિલોમીટર કાપ્યું અમે મવા પૂગવામાં ને આજ તો લગભગ અમે પૂગી જાઉં. કેમ કે આજે લગભગ 3-4 વાગ્યાના ગાળામાં અમે પૂગી જાઉં. રાતે તો હાવ જવા જો મિત્રો. જાણે હાવ હુઈ જ ગયા ને. એક ઝોલા ભેગું હવાર થઈ ગયું. 8 વાગે ગયા હવારના. જવા જો. અત્યારે અમે હેલા જઈએ છીએ. હવે 14 કિલોમીટર કાપવાનું છે. આ તમે જો આ રૂમાલ બાંધો. માસે બંધાતું નથી અત્યારે. કેમ કે મોટી સીટનો વ્લોગર છે ને હું. મિત્રો આ અમારા ઇન્ડિયાનો સ્પેશિયલ મેન પંખો છે. એ ખાલી 5 કિલોમીટરમાં જ બહાર આપે. પછી નાથી તો આપતોય નથી. એના માટે પછી આમ આ ફૂલ બાકાજી કે અત્યારે વિડીયો જોતા જાય છે હવે. ને આ કાંક આવો નજારો છે. હજી તો 2 કિલોમીટર બાકી છે મિત્રો. અત્યારે હાલતા જાય છે. અત્યારે પગું દુખે. તો પછી અત્યારે આમાં કંઈ નક્કી નહીં મિત્રો. અત્યારે અમે છે ને કંઈ નક્કી ન કરાય આમાં. જે જો એવા થાકી જાય તો ખરી.
તો કાંક તો રાતેના રોકાઈ જાઉં પછી સવારે બગદાણા નીકળી જાઉં. અત્યારે હવે જાય જ ના. અત્યારે નજારો આમ જોયા જેવો છે, જંગલ જેવું છે ને અત્યારે જોઈએ. ફાઇનલી ભગુડામાં અંદર કરી ગયા ને પહેલી વાર આવ્યો ભગુડા ને દેખાવમાં તો કાંક આવું છે. આ અત્યારે પાર્ક જેવું છે ભગુડામાં, આવું છે ને અત્યારે મારી ફ્રેશ થઈ ને દર્શન કરવા જવાનું છે ને સચિનભાઈ જો અમે ભૂતતા હતા પૂરા પડી ગયા હતા અહીંયા પીગ્યા જ નતા ને આવો કાંક હોલ છે મોટો, પંખાની સુવિધામાં તો કાંઈ ઘટે નહીં અહીંયા ને અત્યારે આ બાથરૂમ છે અહીંયા. હવે ના ઘડી ફ્રેશ થઈ ને દર્શન કરીને જમીને સુઈ જવાનું છે. સવારે અમે જાઓ બગદાણા 10 કિલોમીટર કાપવાનું છે. અત્યારે મિત્રો હાવ પૂરા પડી ગયા, પગો હાલ એમ નથી, પગ જ છે પછી 4 પગે ચડાય, હા એવું થઈ ગયું. તો હવે આગળ ફ્રેશ થઈ ને પછી તમને મળી જાય.